ન્યૂઝ ટોપ 9 માં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું ગુજરાતની રાજનીતિના ટોપ 9 સમાચારથી। સુરત બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વિવાદ સર્જાયો છે। ફોર્મમાં સહી કરનાર ઠેકેદારની સહી ખોટી હોવાની ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી। ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો। ભાજપની ફરિયાદ પર આવતીકાલે ચૂંટણી અધિકારી સુનાવણી હાથ ધરશે। કોંગ્રેસના વકીલે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ ન થયું હોવાનો દાવો કર્યો છે। જોકે ચુકાદો નિલેશ કુંભાણીના પક્ષમાં નહીં આવે તો તેમનું ફોર્મ રદ થઈ જશે। આ તરફ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો દાવો છે કે તેમના ટેકેદારો હાલ સંપર્કમાં નથી, પરંતુ તેમનું અપહરણ નથી થયું। જોકે નિલેશ કુંભાણીના વકીલ બાબુ વાંગોકિયાએ દાવો કર્યો હતો કે ટેકેદારોનું અપહરણ કરાયું છે અને આ જ મુદ્દે તેઓએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ માટેની તજવીજ પણ શરૂ કરી છે। જ્યારે કુંભાણી ઉમરા પોલીસ મથકે પહોંચ્યા તો તેઓને મીડિયા સાથે વાત કરતા કેટલાક લોકોએ અટકાવ્યા હતા। કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી વિભાગ ભાજપના ઇશારે કામકાજ કરી રહ્યું છે। કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચને ન્યાયિક અને પારદર્શક રીતે ચૂંટણી યોજવા રજૂઆત કરી છે। ભાવનગર લોકસભા બેઠક પર 5 ફોર્મ કેન્સલ કરાયા। ભાવનગર બેઠક પર કુલ 19 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 2 મુખ્ય ઉમેદવારો અને ડમી ઉમેદવારો મળી કુલ 5 ફોર્મ રદ કરાયા છે। જ્યારે ગઠબંધનના આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના એફિડેવિટમાં વિસંગતતાઓ સહિતના મુદ્દે ભાજપે વાંધા અરજી કરી, જે મુદ્દે કલેક્ટરે ઉમેદવારને 24 કલાકમાં વાંધાનો જવાબ રજૂ કરવા કહ્યું છે। બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસ અને ભાજપ ઉમેદવારના ફોર્મ મંજૂર કરાયા છે। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ફોર્મ ચકાસણી પ્રક્રિયા વખતે હાજર રહ્યા હતા। ગેનીબેનનો આરોપ છે કે ભાજપે એસસી, એસટી અને સમાજની લાલચ આપીને ફોર્મ ભરાવ્યા હતા। દાવો એ પ્રકારનો છે કે ઉમેદવારોએ ફોર્મ ભર્યા તેઓએ વ્યક્તિગત સ્વાર્થથી ફોર્મ ભર્યા હતા। ગેનીબેન ઠાકોરે લોકશાહીને ખતમ કરવાનો આરોપ પણ મૂક્યો હતો। રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે। ભાજપે ચૂંટણી પંચ સમક્ષ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે। ભાજપનો આરોપ છે કે વાંકાનેરમાં ચૂંટણી પ્રચાર માટે પરેશ ધાનાણીએ ધાર્મિક જગ્યાનો ઉપયોગ કર્યો હતો। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દાહોદના ફતેપુરામાં ચૂંટણી સભા સંબોધી। ભાજપના ઉમેદવાર જશવંત ભાંભોરના સમર્થનમાં ચૂંટણી સભા સંબોધતા મુખ્યપ્રધાને મોદી સરકારની સિદ્ધિઓ વર્ણવી। કહ્યું કે કોરોના કાળમાં પણ દેશનો વિકાસ રોકાયો નહોતો। દેશમાં માત્ર મોદી ગેરંટી ચાલે છે અને મોદીના હાથ મજબૂત કરવા માટે દાહોદની જનતા ભાજપને વિજયી બનાવે। અમદાવાદમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે અન્ય પક્ષો દેશને કેવી રીતે આગળ લઈ જવાનો તેનો વિચાર કરતા જ નથી, માત્ર પીએમ મોદીને કેવી રીતે હટાવવા તે વિશે જ વાતો કરે છે। કોઈ પણ પાસે 2047 સુધીનો પ્લાન નથી। તમિલનાડુમાં હિન્દી અને હિન્દુ પર ખતરો છે। અનેક વર્ષોથી આ સાંભળતા આવ્યા છીએ। પરસોત્તમ રૂપાલાના ફોર્મ સામે અપક્ષ ઉમેદવારે ઉઠાવ્યો હતો વાંધો। રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા રૂપાલા સામે અમરદાસ દેસાણીએ લેખિતમાં ફરિયાદ કરી। ફરિયાદીનો દાવો છે કે રૂપાલાએ ચૂંટણી ફોર્મમાં ₹300ના બદલે ₹50નો સ્ટેમ્પ રજૂ કર્યો હતો। આ સાથે અરજદારનો દાવો છે કે રૂપાલાના ફોર્મમાં 1, 2 નહીં 32 ભૂલો હતી। જોકે રજૂઆત બાદ તપાસમાં કંઈ ખાસ ન જણાતા જિલ્લા કલેક્ટરે આ વાંધાઓને ફગાવ્યા હતા। પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં હજુ પણ આક્રોશ યથાવત છે। ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોએ અલ્ટિમેટમ આપ્યું છે કે હજુ ભાજપ પાસે એક તક છે। પરસોત્તમ રૂપાલાનું ફોર્મ પરત ખેંચાવે, નહીં તો 8 બેઠકો પર જશે નુકસાન। પીટી જાડેજાએ કહ્યું હતું કે જો રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તો એક તક ભાજપ પાસે છે। ક્ષત્રિય સમાજ આગામી દિવસોમાં આણંદ અને વડોદરામાં સંમેલન કરશે।